નમસ્કાર દર્શક મિત્રો, જય આપા ગીગાની મંદિરની વાત કરીએ તો આપા ગીગા સંત જે થઈ ગયા એમનું મૂળ અત્યારે હાલ તો સત્તાધાર છે, પણ કહેવાય છે કે ચલાળાથી જ્યારે સંત આપા ગીગા નીકળ્યા ત્યારે તેમના માલઢોર સાથે તેમને પોતે માલઢોર ચડાવતા, એટલે તેમને ગાયો ભેંસો ને બધું લઈ અને આ ગીરના જંગલમાંથી નીકળતા. અને એક સમય એવો આવ્યો કે આ જે વડલો છે મારી પાછળ આપ જોઈ રહ્યા છો, એ વડલે આવતા એમને કંઈક અંદરથી સ્ફૂર્ણા થઈ અને અમને કહેવાય કે લોબાની સ્મેલ આવતા, અને આ જગ્યા ઉપર આપા ગીગા રોકાયા. અને આ જગ્યા કહેવાય છે કે મિની સત્તાધાર તરીકે પણ કહેવાય છે, કારણ કે આ જગ્યા ઉપર આપા ગીગા લાંબા સમય સુધી પોતાનો વસવાટ રાખ્યો છે. અને પછી આ જગ્યા છોડી અને વિસાવદર ખાતે હાલ જે સત્તાધાર છે ત્યાં સ્થાયી થયા અને ત્યાં અલખનો આરાધ જગાવ્યો છે, જેના અમારા આ બ્લોગની અંદર ખાસ જોજો, કારણ કે અમારે આ જે લોકેશન કરવાનું છે એટલે કે સંત આપા ગીગાની જગ્યા, એટલે કે આપા ગીગાનો વડલો. સંત દેખીને નમન કરીએ જપતનમાં આવીએ શીશ, એવા આ સંત એટલે કે આપા ગીગાના વડલે આજે આવ્યા છીએ. તો ચાલો દર્શક મિત્રો, આજે તમને દર્શન કરાવીએ આપા ગીગાના વડલાના. જય આપા ગીગા. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય આપા ગીગા. આજે તમને લઈને આવી રહ્યો છું આપા ગીગાના વડલે. હા દર્શક મિત્રો, આ એ જગ્યા છે જ્યાં આપા ગીગા ખુદ કહેવાય છે કે આ સત્તાધાર ધામ તરીકે જ વિકસવાનું હતું, પણ આપા ગીગા તેમણે વિસાવદર સાઈડ જતા રહ્યા અને આ જગ્યા એમના જ મંદિર તરીકે ઓળખાય છે. આ જગ્યા એટલે કે આપા ગીગાનો વડલો. તો ચાલો દર્શક મિત્રો, મારી સાથે દર્શન કરીએ આપા ગીગાના. જય આપા ગીગા. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપા ગીગાના વડલાના મંદિરના મહંત શ્રી બાપુ આપણી પાસે ઉપસ્થિત છે. બાપુને આપણે પૂછીએ કે આ મંદિરનો ઇતિહાસ વિશે બાપુ આપણે થોડાક એમના શબ્દોમાં વર્ણન કરે. બાપુ. હા, અહીંથી આપા ગીગાના વડલેથી દલખાણીએથી આપણે આવીએ ને, દલખાણીથી મીઠાપર આવવાનું, મીઠાપરથી આંબાગાળા અને સાંસઈ, પછી ત્યાંથી આ વડલો આવે ને. દલખાણીએથી 9 કિલોમીટર થાય. 9 કિલોમીટર આવીએ એટલે આ વડલો આપણો આવી જાય. અને આ વડલાનું આપણે ગો અહીંયા 2 વર્ષ રોકાણ હતા, પછી અહીંથી આપણે ગો સત્તાધારજીના વિજય ગયા. અહીંયા ઘણું ગામ હતું અને ગામનું હતું બધું, એ 300 ઘરનું ગામ હતું. એ ગામ અટાણે નથી. હવે હનુમાનજી બાપા અને ભગવાનના મંદિર ને એ બધું છે, અને આપા ગીગાનો વડલો તીખે પૂંજાય. તો આ મંદિર વિશે, આ મંદિર જે છે કેટલા વર્ષ જૂનું? આ લગભગ 300 વર્ષ જેવું થયું. હા, 300 વર્ષ થઈ ગયા. 300 વર્ષ આ વડલો છે. એ પછી આ વડલે મંદિર હમણાં 2-3 વર્ષ થઈ ગયું છે, અને 2-3 વર્ષ આ પૂંજા કરી હતી ને 8 વર્ષ આ અમે સેવા કરી, અને તીકડે રોગ બોડ આવી ગયો, રાઈનો ગળો થઈ ગયો. એવું બધું અહીંયા આવે છે, અને માણસો આવે તેને આવકાર આપીએ છીએ, અને રાત રહેવું હોય રાત રહેશે, પછી અને અન્નપાણી હોય અન્નપાણી આપીએ, જે હોય એ આપીએ. બાપુ, આ મંદિરની આરતી સવારની ક્યારે થાય ને સાંજે ક્યારે થાય? સવારની આરતી છે ને બાપા 8 વાગ્યા ટુકડી થાય, 8 થી 8:30 ટુકડી. અને સાંજે દિયાચમાં દાદરે દિયાચમાં બરોબર થાય એટલે 7:30 દિયાચ ને, પછી 6:30 દિયાચ ને, અને છેલ્લે ઘટતું જાય એમ હાલ્યું જાય, એટલે છેલ્લે 6 વાગ્યે, અને આમ 7:30 ત્યાં સુધીમાં અમે આરતી કરી લઉં. શખ ઝાલર બધું છે. તો બાપુ, આ મંદિરે ક્યાં ક્યાં ગામથી ને માણસો? ઘણા માણસો રાજકોટ થી ને આમ બધી જેવા અલગ મલકના જાફરાબાદ થી ને બધા માણસો અહીંયા આવે છે, અને રાતે પણ રોકાય છે. અને જાત્રાળુ બધે આવે, રોકાય હોત જાય, રોકાઈને પછી અહીંથી સત્તાધાર વ્યા રાત રોકાય, અને હાંસવી પાવીને ટૂંકો પૂરો આપીએ છીએ, વાહ વાહ જેવું
ભગવાનના દિયાથી બધું પાણી નાહવાનું છે, પછી પીવાનું પાણી બધું દાર છે, બધું છે, નળ બળ બધું છે. આમાં સુવિધા પાણી કોઈ કાંઈ પડી નથી. અમે કોઈ દિવસ કાંઈ નથી અને આવ્યા કરે માણસો અને યા કરે. હોવા બેવાની સગવડતા સારી છે, 100 માણસ હસવાયની સગવડતા હોય છે. આપણે ખાવા પીવાની પછી 2000 માણસ હોય ત્યાં સુધી ખાવાનું પીવાનું બધું ઘરનું છે. અહીંયા બધું તમામ આ બધું વેળાપીરનું છે. ઓકે, ખરેખર દર્શક મિત્રો, આ જગ્યા ઉપર આવી અને હું તો આમ તો પોતાની જાતને ધન્ય અનુભવું છું. કારણ કે આવી જગ્યા અને ગીરની અંદર અહીંયા આજુબાજુના ગામના લોકો તો આવતા જ હોય છે, પણ રાજકોટથી, અમરેલીથી, દૂર દેશથી પણ અહીંયા ઘણા ઘણા મહેમાનો આવતા હોય છે, રાત્રિના રોકાણ પણ કરતા હોય છે. હા, બહારથી આવતા મિત્રો માટે ખાસ કે અહીંયા ચોખ્ખાઈ જાળવી રાખજો, બાપુનો ખાસ આગ્રહ છે. અને ખાસ અહીંયા જે પ્રકૃતિ છે એને માણજો, પણ ચોખ્ખાઈ રાખીને અને બાપા ગીગાના દર્શન કરજો. જય બાપા ગીગા. બાપા ગીગાના વડલે આવતા જ ઘણી વખત એવું થાય કે અહીંયા કુદરતની વચ્ચે આવી ગયા છે. જે નથી દુનિયાના ટોળામાં મજા છે આ ગીરના ખોળામાં. આ મંદિરના પટરાંગણમાં સવારે ને સાંજે ઘણા કબૂતર, ચકલી, પિચકોલી જેવા વિવિધ પક્ષીઓ પણ આવે છે. અને ઘણા દાન કરવાવાળા માણસો પણ અહીંયા બાપુને ચણ આપી જાય અને પોતે પણ અહીંયા ચકલાને ચણ આપતા હોય છે. અને બાપુ દ્વારા ખાસ આગ્રહ છે કે અહીંયા બાપુ પાસે રહેવાની, જમવાની બધી સુવિધાઓ છે. તો સિટીની અંદર જે રહેતા લોકો છે એને ખાસ આગ્રહ કે આ જગ્યાની મુલાકાત અવશ્ય લેજો. જય બાપા ગીગા.